અરે કહો પ્રધાનજી. હું કહું છું બાપુ, ગોરદેવ કારો કકરાટ કરે ડેલી જવાનું નામ નથી લેતા. અંદર આવવાનું એકવાર છેલ્લી વાર કે તમે કહેતા એટલે લેતો આવું. અરે પ્રધાનજી, તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લેતો આવું. હાલો દાદા. બોલો ને કવિયા જાહે. અરે મહારાજ, આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજનની વાત કરતી નથી મહારાજ. અને મહારાજ, આજે વેરીમાંથી વેવાઈ બનાવવા આવ્યો છું. રાજી ખુશીથી આ શ્રીફળનો સ્વીકાર કરો, એમાં જ તમારી ભલાઈ છે મહારાજ. અરે ખામોશ થઈ જાય ભૂદેવ, રાજા પુઠિયાર તો ન ડરે. એટલું જ નહીં, મારો પ્રધાન પણ ન ડરે. મારા રાજની રૈયત જો ગઢપોકરણનું નામ સાંભળી જાય ને તો સવા સવા ગજ લોહી ચડી આવે છે. માટે મારા પિંગલમાં ક્યારે ડરવાની વાત ન કરતા ભૂદેવ. મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો આપણા પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ ને આપની પિંગલગઢ નગરીનો શિર લેશે મહારાજ. માટે વાત વિચારીને કરજો જરા. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 800 રૂપિયા થાય. 800 900 માની જો. તમાર પાસે 900 લેવાય છૂટા ન હોય. કાઈ વાંધો નહીં, બોલાવું. કુંવરને બોલાવું, બોલાવી લઉં. હવે તમારા દાદા સિંહાસન જરૂર આમ અને કઈ ખાખા ખોળા કરતા નહીં હો. બાપુએ કીધું બેહવા દીધું, બાકી બેહવાય ન દો, વાઇસ નો લેવા દઉં. કા બાપુ? હાલો હાલો કે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવો ઘરે. આવો રાજ નગર ભાઈ આવો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવો ઘરે. આવો બાપુ. ઢેરે કટાડિયા કજમર પેરાયા. હાથ પાછી હોરી દરવાડ, હાથ પાછી હોરી દરવાડ, હાથ પાછી હોરી દરવાડ. ઢેરે કટાડિયા કજમર પેરાયા. આવી કે કૈયા નગરી નહુરા રાજકુમાર. આવી કે કૈયા નગરી નહુરા રાજકુમાર. સસુરે હોય મેરા નામ, સસુરે હોય મેરા નામ. કે કૈયા નગરી નહુરા રાજકુમાર. આવી પિંગલગઢ નો રાજકુમાર. આવી પિંગલગઢ નો રાજકુમાર. તબ હોય મેરા નામ, તબ હોય મેરા નામ. પિંગલગઢ નો રાજકુમાર. મારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી રે. તમારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી રે. આવે રાજ ને દરબારી આવે, મારા ને દરબારે મારો પ્રધાન બોલાવે પ્રતાવ્યા આવી રે. અરે કહો પ્રધાનજી, અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? રાજ વિશે બોલાવવાના કારણ ક્યાં હતા એમ કહું છું. હે પોકરણગઢ થી તો ગોર બાપા આવ્યા છે. બાપુ જેમ ફાવે એમ બોલે લે. હે પ્રધાનજી, આજે જે વાત હોય એ સત્ય કહો. અત્યારે રાજ વિશે બોલાવવાનો. બાપા ઘાઘર લેવાનો સીધો કર. હું મારી મનો એકને કરશું. મારા ઉપર એટલા બધા હું ખરા થાવ. મારે તમારું કોઈ દી કઈ કામ પડે, જે કઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા પાસે, હાલો કહું છું. હાલો મારા હમ ડોળા કાઢો માં.
સોરી સોરી બાપુ નો બેહું પડી બસ આમ જુઓ આ બાપુ બાપ દીકરાને વેચમાં નહીં બોલવાનું અરે પિતાના શરણોમાં કુંવર પ્રતાપના નમન હોય. અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજ્ય બોલાવવાના કારણ. અરે કુંવર પ્રતાપ અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢપોકણથી ભૂદેવ આવ્યા છે. રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આને તે શ્રીફળનો તમારે શિકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી એવો તો કદાચ ન બને કારણ કે પોખરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે માટે નાય પ્રતાપ કદાપના શિકારે. અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પણ જ્યારે ન ભૂલતો હોય તો વેર તો મરતે દમતક ન ભૂલે. માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો. બરાબર પિતાશ્રી નથી જેની જનતા જેણે એવા કે આ પટિયાર ઘોડે સામે ટકી રહી એવા પોખરણગઢના રાજા અજમલનો સુભાર છે. આજે લીલુડા નેજા જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે. ધૂપ લઈ લ્યો એ બાપો બાપો મારી કારુડીના ખૂબ મજાના ખમા ખમા નાગણી પનમાં આવી હતી કેમ પણ જીબડી કાઢતી હતી. તમે બાપ દીકરો ખારા છે ને એટલે મારે નાગણી પનમાં લાવવી પડી. હું તમે કયો હરશી પણ નહીં શીખરું એમ ઝીલી લે મારો ભાઈ ઝીલી લે નકર પછી વારો નહીં આવે. બાકી પૈસામાં કઈક ને 42 ભેગું નથી થયું. હા ના નો પડાય દાદા. પ્રધાનજી હાજી આ કોણ? હા હા એસી ફિટિંગ કરવા વાળો. સોરી સોરી બાપુ આમ જુઓ આ પ્રતાપ છે. પ્રતાપ 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 બાપુ ઈ તો એમાં એવું હતું બરફ પડતો હતો ને એટલે મારા મનમાં આવી ગયું એસી ને. હા એક ભાઈ નું કેટલા દિવસ રિપેર કરવાનું છે બિચારા મને બહુ કે. પ્રધાનજી હાજી આપણે અહીંયા 80 ફીટ કરવા વાળાને જ બોલાવ્યો. મારો બરફ પડતો હતો એટલે ત્યાં ભાભી એસી ફીટ કરવા વાળો છે તો આ પ્રતાપ છે બાપુનો. આ તો એમ કયો ને પ્રતાપરાય કોઈ તે જલ્ય પગથી માથા સુધી ફર્નિચર કુંવર તો ઠીક છે એટલે ઠીક જ હોય ને એમાં કેવું જ ન પડે. થારી પકડો તો અમારે પકડવાનું પણ અમારે જોવાનો હોય કુંવરને આ જોલ્યો જોલ્યો બધું એમ વ્યવસ્થિત જોવું પડે ને. આપા માપે દાદા આ ભામર શોખ ભંગારી કા તેમ છોકરાને હલબલાવી નાખવાનો કોકના દીકરાને આમ કરો થી. પણ હું જોઉં છું આમ આપા આમ નિરાયતે પ્રેમથી જોવાય. આ બધા ઘૂઘરા બુઘરા ખરી ગયા હોય તો તમને ખબર છે કેટલા થાય ઈ? પગ એક કેમ ઘોડાને કોઈને રાખે હું એક પગ ઈ તો પહેલેથી દાદા એને એમ છે. હાથમાં કે વાંધો નથી ને? ના ના કાઈ વાંધો નહીં બે હાથ કમ્પ્લીટ ચાલુ. પગ કેમ? પગ પગ બે રેડી કમ્પ્લીટ જોયું ને બે ધોળા સો મોજા પહેર્યા. ઘરનું પાર્લર લાગે. વાહે હું છે તે વાળ જોઉં છું અતિ વાર તો હોય નહીં એટલે એમ કે પાર્લર ઘરનું હોય તમારું
ના ના એ બધું કમ્પ્લીટ અમારે એટલે અમારે બધું ક્યાં બહાર નહીં જવાનું, બધું ઘરનું બાકી તો બધું વ્યવસ્થિત છે. બધું કમ્પ્લીટ હોય. પણ કિની પીમ શેમ્પુ એથી વાળ ધોઈએ અમે. સાંભળો મારી વાત, આમાં કઈ વાંધો નથી ને એમ? કાંઈ વાંધો નહીં હોય તો અમે થોડા કહીએ. એમ ન હાલે પ્રધાનજી, તો કેવું જ પડશે. હાલો નહીં નહીં દાદા એ વાત રહેવા દો તમે. પ્રધાનજી, જે પણ કઈ વાંધો હોય અત્યારે ચોખવટ કરી નાખો. અમારે દીકરી દેવી છે. તો અમારે દીપડો દેવો, અમારે દીકરો જ દેવો. એવું નથી, અત્યારે ચોખવટ કરી નાખો. પછી આગળ જતા કઈ આપણે સંબંધમાં ગોબો પડે, અગર હું તારા ગોબા ઉપાડી લઈશ. મારા રહેવા દો, નકરે ઉપાડેલા છે. મારા ગોબામાં છે જ નહીં વાહમ કાંઈ. પ્લેટું ફિટિંગ કરેલી છે. એ તો જોયા. તો પછી હાલો એ બધું તો ઠીક પ્રધાનજી, હા પણ આ નાક હું નાક જોવો ને તમે. નાકે હું ત્યાં ગરમી થઈ ગઈ. ગરમી નહીં પ્રધાનજી, હર કઈ જોવો નાક. અરે પણ એ દાદા ગુંગો છે યાર, નાકમાં બીજું શું હોય યાર? પણ એમની બાપુ એ કે નાક લે, ત્યાં બીજું તો શું હોય એમ કોઈ એમાં? હવે કાઢી લો, કાઢી લો. ના પાડે, ના પાડે. નીકળી ગયો બાપુ. એ પ્રધાનજી, એવી વાત નથી. તો કેવી વાત છે? હું એમ કહું છું નાક કેમ લાંબુ હે એમ, મને થોડુંક લાંબુ દેખાય છે. હું વાત કરો 20 વર્ષથી નોકરી કરું, નાક લાંબુ? હે હો, વાત હાચી તમારી દાદા. તો ખોટું ન હોય મારું. પણ એ ટેન્શન નહીં લેતા, કેમ? લગન થાય એટલે સેન્ટરમાં આવી જાય. હાસું ઈ સાચું તમારું. એટલે એમાં ના જ ન પડાય. કાઈ વાંધો નહીં પ્રધાનજી, હા બાપુને જઈને વાત કરો. કુંવર અમને ગમી ગયા. હું વાત કરો, તો લેતા જાઓ. લેવા નથી આવ્યો, ઠીક, શ્રીફળ જિલ્લા આવ્યો છું. પણ એને ગમી જાય એમ કે મને થોડી ખબર નથી. વેચવા આપણે રાખવા, રાખવા હો દાદા, દેવાનું નથી. રાખવાના છે. તમારે જોતાય નથી. તમે એમ કહો ગમી જાય એટલે. પણ આપણે વાત છે ની થઈ છે. એની શું છે એમાં? હા હું ઉતરી બમ લઢા જેવું લઈને આવ્યા. લાય લીલુડું શ્રીફળ છે અને આ શ્રીફળ જીલાવાનું હોય. ત્યાં મારા દીકરા નારેરીમાં કીધું કે ના મોતીવાળા આવવા મળ્યા. તમને ના ખબર હોય. મારા નથી. તમે બાપુને જઈને વાત કરો, હું કુંવર અમને ગમી ગયા. ગમી ગયા. હા બાપુ આડો પાડાના કહેતા હતા આમ છે તેમ છે, ફલાનું ઢીકણું નહીં થાય, હોળે ઓર ઉતરું દાદા પ્રતાપ ગમી ગયા. લ્યો અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી. ભાઈ ઈ જ વાત છે. હાદી સોડા પાઈ દઉં. જો ભૂદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. કાંઈ વાંધો નહીં દાદા, અમારો પ્રતાપ તમને ગમી જાય ને તો ત્રોપો ભાંગીને પાણી માર મોઢામાં રેડો. તો બીજું તો હું કરવાનું હોય શ્રીફળનું એમ કહું તો હું કરવું? અરે પ્રધાનજી, ભૂદેવને કહો કે કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. જીલાવાના છે એમ ને? મારે નથી એટલે બાબુ ખબર ન હોય. જીલાવાના કીધું દાદા. જીલાવી દે. હા જીલાવી દો. આજ લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા